દોસ્તો આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો ને આ અંકલેશ્વરથી વાલિયાવાળો રોડ છે અને વચ્ચે એક ધારોલી કરીને ગામ આવે વચ્ચે. જો આ રસ્તા ઉપર તમે જાજો અને આ રસ્તો શોર્ટકટ છે. જ્યારે તમે કડિયા ડુંગર જાઓ ત્યારે આ રસ્તા ઉપર જજો. આ એનો મેન હાઈવે રસ્તો છે દોસ્તો, પણ આ રસ્તોથી થોડુંક તમને ડિસ્ટન્સ વધારે પડશે એટલે અને સારો પણ રસ્તો નથી. તો આ રસ્તે આપણે જવાનું છે અને અહીંથી લગભગ અંદાજિત 12 કિલોમીટર જેટલું દૂર છે. તમે આ બોર્ડ જોઈ લેજો. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે આપણે કડિયા ડુંગર અને કડિયા ડુંગર એ સુરતથી લગભગ 120 કિલોમીટર અને ભરૂચથી 35થી 40 કિલોમીટરની વચ્ચે થાય. જો આ બાજુનો તમે રસ્તે જે આપણે આવ્યા ને આ રસ્તો દરિયા અને વાલિયા બાજુથી આવે છે અને આ રસ્તો તમે જે જોઈ શકો છો ને આ છે નેત્રંગ જેસમોર ને ત્યાંથી સીધું પાછું અંકલેશ્વર બાજુ નીકળે છે. આ તમને સામેનો જે ગેટ દેખાય, આ જે સામેનો ગેટ દેખાય ને દોસ્તો આ છે કડિયા ડુંગરનો મેન પ્રવેશ દ્વાર. તો ચાલો આપણે જઈએ હવે સીધા અંદર જઈને જોઈશું કે આની હિસ્ટ્રી શું છે. અને આ બુદ્ધિસ્ટ વેવ કહેવાય છે, બુદ્ધની ગુફાઓ. જો આનો મેન પ્રવેશ દ્વાર છે અને અહીંથી આપણે અંદર જઈશું. સામે દેખાય તે છે બુદ્ધની ગુફાઓ અને અંદર માતાજીનું મંદિર પણ છે. તો આપણે ત્યાં જઈએ. વાહ,
દોસ્તો આપણે મેન પ્રવેશ દ્વારથી છે જ અંદર આવો, પછી કડિયા ડુંગરના સીડી શરૂ થાય છે અને ત્યાર પછી માતાજીનું મંદિર આવે છે, મનસાદેવી ને મનસાદેવી માતાજી કા મંદિર હે દોસ્તો. અને આ તમે એનો પ્રવેશ દ્વાર જોઈ શકો છો. અહીંથી આપણે હવે જઈશું સીધા માતાજીને પગે લાગવા માટે. મારી અખંડ તારા દીવા બળે, અરે મારી પ્રગટ આપ આપ. દોસ્તો આ કડિયા ડુંગરની અંદર તમે 150 સીડી ઉપર ચડો એટલે પહેલાં મનસાદેવી માતાજીનું મંદિર છે, જોઈ શકો છો તમે, ગુફામાં છે. અને એની બાજુમાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. તો માને આપણે પ્રાર્થના કરી કે માં તારા શરણે જે કોઈ આવે એને દુઃખ દૂર કરજે. ચાલો માં તમારા શરણોમાં કોટી કોટી વંદન. તો દોસ્તો હવે આપણે જઈએ સીધા કેસ જે ગુફાઓ છે, બુદ્ધિસ્ટ કેસ, આ બુદ્ધની ગુફાઓ આજુબાજુમાં. અને એમ કહેવાય છે કે અહીંયા હિડમ્બા અને ભીમના મેરેજ પણ અહીંયા થયા હતા. દોસ્તો જો સરસ સરસ મજાનો ડુંગર છે અને હિલ સ્ટેશન જેવું છે, પણ આ તો બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે દોસ્તો, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આપણે પછી ઉપર જઈશું, પહેલાં હિસ્ટોરિકલ ગુફા જોઈએ. આ એક રસ્તો ઉપર જાય છે, આ એક રસ્તો ઉપર જાય છે અને અહીંથી જે કે નીચે જાય છે. પહેલાં આપણે નીચે તરફ જઈએ. પાંડવોના સમયની ગુફાઓ છે દોસ્તો, આ તમે જોઈ શકો છો. એક સીધી ગુફાઓ બધી અહીંથી દેખાય છે દોસ્તો. આપણે ત્યાં જઈએ અહીંથી સીધા, અને પછી એક ઉપર ગુફા છે ત્યાં જઈએ. તો અહીંથી સરસ મજાનો વ્યૂ આવે છે. દોસ્તો તમે આ ગુફા અંદર ઉપર આવો ધીરે ધીરે ત્યારે સીધી ચડાઈ છે, એટલે તમે ધ્યાન રાખજો તમારો પગ લપસે નહીં. અને જો આ બાજુ જોઈને શું છે ભાઈ, બધી આગળ ગુફાઓ છે બધી ઠેઠ લાતર ઉપર સુધી. આ પાંડવોની ગુફા કહેવાય કે બુદ્ધની? પાંડવોની, 5 પાંડવોની. અચ્છા 5 પાંડવ. તમે ક્યાં ગામથી આવો? અમે ડેડાપાડા. અરે વાહ ભાઈ વાહ. ડેડાપાડા થોડી. હા હા.
તો દોસ્તો આ તો ભરૂચ જિલ્લાના અને ઝઘડિયા તાલુકાના દરિયા ગામથી થોડેક દૂર જ્યાં પાંડવોની ગુફાઓ અને બુદ્ધિસ્ટ કેવ્સ જેને બુદ્ધની ગુફાઓ કહેવાય એ ડુંગરનો વિડીયો દોસ્તો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લેવી. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.